હું મૂળ ગામનો વતની છું અને મારું નામ પ્રવીણભાઈ મગનભાઈ પટેલિયા છે અને હું ગામનો માજી સરપંચ છું. મેં પણ 2007થી 12માં મેં મારી ફરજ બજાવી છે અને ગામમાં સારો કામ કરી રહી છે. વીજળી, મકાન અને મકાન આવાસો માટે અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ઊભી કરી છે અને ગામમાં જલ સે નળની યોજના પણ કરી છે. પણ પાણી બિલકુલ આવતું નથી નળની અંદર. 3 વર્ષથી આ યોજના ચાલુ કરી છે, કોઈને પાણી ટીપું પણ મળતું નથી. એની ખાસ મારે હા એ આપને રજૂઆત કરવાની સાહેબ કે તમે આગળ રજૂઆત કરો અને ગામ લોકોને પાણી પુરવઠામાંથી અધિકારીઓને મળીને કોઈ વ્યવસ્થા થાય. અપેક્ષિત તો મને રાખ્યા છે રમેશભાઈને, ત્યારે એમના પ્રત્યે આપ શું અપેક્ષા રાખો છો? રમેશભાઈને અમારા ગામ વતીથી ગામ લોકોએ મળીને સરપંચ તરીકેની ઉમેદવારી કરાવી છે. તે આવનાર વર્ષોમાં સારું કામ થાય અને ગામમાં લોકોનો વિકાસ થાય કામનો, એના માટે અમે ઉમેદવારી કરાવી છે. મારું નામ રમેશભાઈ મગનભાઈ પટેલિયા, હું મુગત ગામનો વતની છું. મુગત ગામ પંચાયતનો સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે મારી. અને જે તે ગામના વિકાસના કામ જે છે વડા સુધી લાઇટ, પાણીની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા બધી કરવા હું માગું છું. મને જીતાડશો હતું અને પબ્લિકના કહેવાથી હું ઉમેદવારી લડેલ છું. આ ગામમાં કેટલા સરપંચના ઉમેદવારો ઉભા 6 જણા છે અમારા. તો આપ આ ગામમાં જો સરપંચ તરીકે આવશો તો ગામમાં શું કરી શકો? તમામ કામ જે વિકાસના કામો કરવા તમામ કામ કરીશ. આમાં વધારે સમસ્યા કઈ છે ગામના? પાણી અને રસ્તાની. પાણીની કેવી સમસ્યા છે? પાણીની બહુ સમસ્યા છે. જે ગામના તળાવ ભરવાના છે, જો પાણીની વ્યવસ્થા નથી થઈ, જો ગટર જે પાઇપલાઇન નાખી જો પાણી નથી આવતું તો વ્યવસ્થા ઊભી કરીશ. સરપંચ તરીકે આપ ચૂંટાઈ આવો તો પ્રાથમિક શું રહેશે? હું સરપંચ તરીકે ચૂંટાઈ તમામ લોકોના કામ કરીશ અને તેથી ગામની જે જરૂરિયાત પૂરતી છે પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા હું પૂરી કરીશ.